ગુજરાતની આ કદાચ પ્રથમ એવી ઘટના હશે જેમાં મીડિયાના અહેવાલો સામે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકોનું અદ્ભુત અને સ્વયંભૂ જન સમર્થન મળી રહ્યું છે। હજારો લોકોની કોમેન્ટો જોતા લાગી રહ્યું છે કે જિગ્નેશ મેવાણીને સોશિયલ મીડિયામાં જે અદ્ભુત સમર્થન મળી રહ્યું છે, લાગે છે આ જ જિગ્નેશ મેવાણીના કામનું સર્ટિફિકેટ છે। ઈમાનદાર પોલીસને વંદન છે। જો કે જનતા પણ હવે નશાખોરીનો વેપલો કરતા બુટલેગરો સામે આંખ આડા કાન કરતા હપ્તાખોર પોલીસ કર્મીઓના પટ્ટા ઉતરી જાય કદાચ હવે તેવું ઈચ્છી રહી છે। જો કે આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ પરિવારના નાના કર્મચારીઓને અને તેમના પરિવારને શું અપીલ કરી છે, આવો સાંભળીએ। પોલીસના નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું, આ તમારો ઉપયોગ કરી રહ્યો છે 8 ચોપડી। LRD નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રામાભાઈ। ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે। પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ। તમે મહેરબાની કરીને 8 ચોપડી પાસના હાથા ના બનતા। એમને સવાલ પૂછો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેરના નાણાં કોના ગજવામાં જાય છે, એનો હિસાબ તમને નહીં આપે। તમે સવાલ પૂછો કે કેમ આઈપીએસ અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી। મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના 2-4 નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી બી ના લે યાર। તમને હજી મારો જીગરો ખબર જ નથી। 8 ચોપડી હું 1 વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં, ચાલ। અરે તું બી 1 વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે। 8 ચોપડી આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો, એનો પરિવાર હેડક્વાર્ટરમાં રહેતો હોય, એની કાનબટ્ટી ઉપર બંદૂક મૂકીને જાઓ ને તો સસ્પેન્ડ કરીશ, જાઓ ને તો તમારી ટ્રાન્સફર કરી, એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોકરક્ષક બને, કોન્સ્ટેબલ બને, હેડ કોન્સ્ટેબલ બને, એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો છે। મૂર્ખ, તારું ચણોય નહીં આવે। તું જે મને પૂરો ઓળખતો નથી, પણ તું છે શું?